નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય કિસાન. મિત્રો, આજે આપની સમક્ષ ફેસબુક લાઈવ આવવાનું એટલા માટે થયું છે કે કેટલીક બાબતો બહુ જ ક્લિયર કરવી બહુ જરૂરી છે. મિત્રો, આજે ખેડૂત આંદોલન છે, ખેડૂતની રેલી છે. ખેડૂતના દીકરા તરીકે, ખેડૂત હોવાના નાતે, ખેડૂતોની પીડા જાણતો હોવાના નાતે મેં વારંવાર ખેડૂતોને લઈને જ્યારે પ્રશ્નો હોય, મુદ્દાઓ હોય, આપણાથી બનતી કોશિશ આપણે કરતા હોઈએ છીએ ને વાચા આપવાની, અને એ જ હોવું જોઈએ. અને એમાંય પણ પક્ષાપક્ષીથી પર રહીને કરવાનું હોય છે. ખેડૂતનું કામ છે, મજૂરનું કામ છે, શ્રમિકોનું કામ છે, એનું કોઈ નથી સાહેબ. અને જો ભગવાન ઈશ્વરે અમને શક્તિ આપી હોય, ભગવાને બુદ્ધિ આપી હોય, ભગવાને કંઈક તક આપી હોય, તો એના માટે નહીં બોલીએ તો કોના માટે બોલીશું? મિત્રો, વધારે શેર કરજો. આ મુદ્દો એટલા માટે ખૂબ જરૂરી છે. આજે ખેડૂત જે રેલી છે એ હાઈ ટેન્શન લાઇનના કારણે છે. બેફામપણે હાઈ ટેન્શન લાઈનો આખા ગુજરાતમાં નાખવામાં આવે છે. કંપનીઓના દબાણથી, ભાજપના દબાણથી, કોન્ટ્રાક્ટરો એના હોય અને પોલીસનો દુરુપયોગ કરીને નાખવામાં આવે છે. એ મામલે છે. અને એમાં આપણે જોયું હશે કે જ્યારે અહીંયા જેતપર ગામમાં પણ લોકોએ માંગ કરી, તો હું પણ ગયો હતો. કોંડ ગામે માનનીય અમારા ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા ગયા હતા, હું ને હેમંતભાઈ બંને ગયા હતા અને આગેવાનો સાથે ગયા હતા. ખેડૂતોને સમર્થન આપ્યું. ખેડૂતોની ડિમાન્ડ હતી કે ઈશુદાનભાઈ રેલીમાં આપ જોડાજો. એટલે અમે કહ્યું કે બિલકુલ ખેડૂતનો મુદ્દો હોય, ખેડૂતના કામ હોય, અમે નહીં, માત્ર આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તા પણ જોડાશે. એ પણ ખેડૂતનો દીકરો છે અને એ ખેડૂતો પણ જોડાશે. માનનીય ગોપાલભાઈએ પણ કહ્યું હતું. આ સિવાયના પણ બીજા જિલ્લાઓમાંથી પણ ખેડૂત આગેવાનોને કહ્યું હતું. અને મિત્રો, મારું તો હંમેશા, હું જ્યારે પોલિટિક્સમાં નહોતો, મને આ રાજકારણ આવડતું નથી. હું રાજકારણ બાબતે એકદમ ભોળો છું. રાજનીતિ કોસો દૂર છે. મારે ક્યારેય પેઢીઓમાં ક્યારે કોઈ સરપંચ નથી રહ્યું. રાજકારણને અમારે લેવા દેવા નથી. પણ રાજનીતિ સારી થાય અને રાજકારણમાં આવ્યા પછી, સરકારમાં આવ્યા પછી તમે કંઈક સારું લાખો કરોડોનો એક સાથે કરી શકો, એવું જયારે મને જ્ઞાન થયું એટલે રાજનીતિમાં આવવું પડ્યું છે. બાકી રાજનીતિને અમારે કોઈ લેવા દેવા નથી. અને આજે પણ મને ક્યારેક દુઃખ થાય, પીડા થાય, તો હું હંમેશા ધ્યાન રાખતો હું છું ક્યાંય એમાં કોઈ મુદ્દો ભટકી ન જાય. અને મિત્રો, મહામંથનમાં પણ હતો. તમે જોયું હશે, કાર્યક્રમ ચલાવતો હતો. મહામંથન તો 5 વર્ષ ચાલ્યું, એમાં લાખો કરોડો લોકો અમારા જોડાયા. સાંજે કરફ્યુ લાગી જતો તો મોટા ભાગે મુદ્દાઓ ખેડૂતોના હતા, કારણ કે ખેડૂતોનું કોઈ બોલતું નથી. ઉદ્યોગપતિઓને તો બધા બોલે છે. ઉદ્યોગપતિઓ ક્યારે આંદોલન કર્યું હોય કે ઉપવાસ ઉપર બેઠા હોય, એવું ક્યારે બન્યું નથી. પણ મિત્રો, ખેડૂતોનો મુદ્દો હોય, ખેડૂત નેતાઓને પ્લેટફોર્મ આપવા, ખેડૂત નેતાઓને મોટા લીડર બનાવવા, એ પણ કામ મહામંથનના માધ્યમથી થયું હતું. અને આપણે જોયું હશે કે બધા લોકોને પ્રોત્સાહન આપીને, એને સપોર્ટ કરીને, સહયોગ કરીને ખેડૂતોના સેંકડો મુદ્દાઓ ઉઠાવ્યા હતા. એ પાક વીમો હોય, બિયારણની વાત હોય, સહાયની વાત હોય, ખેડૂતોને યોગ્ય વળતરની વાત હોય, MSPની વાત હોય. મેં સતત 5 વર્ષ સુધી, અને એ પહેલા પણ જયારે હું રિપોર્ટિંગ કરતો હતો ત્યારે પણ ખેડૂતના દીકરા તરીકે ખેડૂતના મુદ્દાઓ 15 વર્ષથી ઉપાડું છું. આ કોઈ નતનવાઈ નથી. અને એમાં હું નવાઈ નથી કરતો. ખેડૂત માટે કોઈ બોલતું નથી એટલે મારે બોલવું પડે છે. પણ મિત્રો, દુઃખની વાત એ છે કે જ્યારે ખેડૂતના નામે કોઈ રાજકારણ કરે, ખેડૂતના નામે કોઈ પોલિટિકલ પાર્ટીઓ પોતે કોઈના ઈશારે જ્યારે નિવેદનો કરે ત્યારે દુઃખ બહુ થાય. અને એટલા માટે હાથ જોડીને હું પહેલા ખેડૂતોની માફી માંગુ છું. આજે હું પણ રેલીમાં જોડાવાનો હતો. ખેડૂતનો જ્યાં મુદ્દો હોય ત્યાં આપણે કોશિશ થતી હોય કે જ્યાં બની શકે ત્યાં પહોંચીએ, મુદ્દો ઉઠાવીએ. ક્યારેક પહોંચી શકીએ, ક્યારેક કોઈ બહાર હોવાના કારણે, કામ હોવાના કારણે કે કોઈ અન્ય કારણોસર ન પણ પહોંચી શકતા હોઈએ.
પણ આ જયારે જેતપર ગામમાં ગયા અને લોકોએ ડિમાન્ડો કરી અને અમે નક્કી કર્યું અને મેં નિવેદન કર્યું કે હું પણ ખેડૂત આંદોલનમાં જોડાઈશ, માનનીય ગોપાલભાઈ પણ જોડાશે, બીજા આગેવાનો પણ જોડાશે ને. બીજી વાત કે આમ આદમી પાર્ટીના હજારો ખેડૂતો આજે આ રેલીમાં જોડાશે એ તો છે જ, એમાં કોઈ મત નથી. પણ હું નથી જોડાઈ શક્યું, એ બદલ હું ખેડૂતોનો માફી માંગુ છું. અને એટલા માટે નથી જોડાતો કે ખેડૂતનો મુદ્દો ભટકી ન જાય. આજે કેટલાક કોંગ્રેસના નેતાઓએ, ખબર નહીં રાહુલ ગાંધીએ કીધું હોય કે પછી ભાજપના મોટા નેતાઓએ કહ્યું હોય, એમને જે પણ હોય, અથવા તો કંપનીઓ વાળાએ કહ્યું હોય, જે કારણ હોઈ શકે એ જાણે ને ભગવાન જાણે. પણ રાહુલ ગાંધીને એવી શું પીડા થઈ કે ખેડૂતના મુદ્દે આમ આદમી પાર્ટીના જો આગેવાનો જોડાશે, અમે તો ખેડૂત તરીકે જોડાવાના હતા, અમારે કોઈ, અને એ અમારી ખેડૂત છે ને અમારી પીડા છે એટલા માટે જોડાવાના હતા. પણ એમને પીડા થઈ કે તૈયાર ભાણે આવી જશે. એટલે તૈયાર ભાણું કોણ? એમ શું છે? ખેડૂતો એકઠા થાય. આજે જેતપર ગામમાં, આજે મારે નથી કરવી પોલિટિક્સ, પણ મારે કેવું છે કે મોરબીમાં પંકજ રાણસેરિયા, આમ આદમી પાર્ટીના આગેવાન, છેલ્લા 8 દિવસથી એ સતત એક્ટિવ હતા. તો ત્યાં તમને નેતાઓને બોલાવ્યા હતા બધાને, તો તૈયાર ભાણા ઉપર તો તમે પહોંચતા હશો. પણ એનું કારણ નથી. હું તો એમ કહું છું, તમે પણ બધે જાજો. હું ખુલ્લું આમંત્રણ આપું છું, જ્યાં જ્યાં ખેડૂતના પ્રશ્નો હોય, માત્ર ખેડૂત આગેવાનો નહીં, માત્ર રાજકીય આગેવાનો, હું તો ભાજપના ધારાસભ્યો, સાંસદો, મંત્રી, મુખ્યમંત્રીને પણ કહું છું કે તમે પણ ખેડૂતોના મુદ્દે જાઓ, અવાજ ઉઠાવો. અને આવું જ હોવું જોઈએ. ત્યારે કેટલાક રાહુલ ગાંધીને શું ખબર નહીં પીડા થઈ, અથવા તો ભાજપના કેટલાક જો નેતાઓ સાથે કઈ સાંઠગાંઠ હશે કે ભાઈ આ લોકો નો આવવા જોઈએ, ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયન. કેમ ભાઈ? છતાંય હું ફરીથી માફી માંગુ છું કે આ મુદ્દો ખેડૂતોનો ભટકે નહીં. રેલીને અમારું સમર્થન છે, અમારા આગેવાનો પણ રેલીમાં, જે કાર્યકરો છે એ પણ રેલીમાં પહોંચશે. ટ્રેક્ટરોને પહોંચ્યા છે. ગત રાતથી અમને ફોન આવ્યા, સાહેબ અમારે શું કરવું? તમારે જવાનું જ છે ભાઈ, આ ખેડૂતોની રેલી છે, કોઈની નથી. પણ ખેડૂતોનો મુદ્દો ભટકે નહીં અને કોઈને બહાનું ન મળી જાય. એટલે હું ઈશુદાન ગઢવી આજે રેલીમાં નથી જોડાતો. એ બદલ હું ખેડૂતોની, 54 લાખ ખેડૂતોને એમના પરિવારની માફી માંગુ છું. પણ તમારે હિંમત હારવાની નથી. તમારે એમ નથી કે એક રેલીમાં ઈશુદાનભાઈ નહીં જોડાય, ગોપાલભાઈ નહીં જોડાય, તમારા મુદ્દાઓ અટકી જશે. મુદ્દા તો ત્યારે પણ નહોતા અટકતા, કહી દઉં છું. જ્યારે પત્રકાર હતા ત્યારે પણ તમારા મુદ્દા નહોતા અટકવા દેતા. મહામંથનો પર પણ તમારા મુદ્દાઓ અટકવા નહોતા દેતા ને. મહામંથન ગ્રાઉન્ડ ઉપર કરનાર હિન્દુસ્તાનના પહેલા પત્રકાર તરીકે પણ તમને મને જોઈન્ટ કરી અને ખેડૂતોના મુદ્દા ઉઠાવ્યા હતા. એટલે આપણે કઈ એને બેસી નથી જવાના. તમારા મુદ્દા આવતીકાલથી મજબૂતાઈથી ઉપાડવાની જવાબદારી અમારી રહેશે અને ઉપાડ્યા પણ છે. વિધાનસભામાં ગોપાલ ઇટાલિયાએ મુદ્દો ઉઠાવ્યો હતો પ્રાઇવેટ બિલ લાવીને કે ભાઈ આ વળતર છે ને, એ વળતર તો નોટિફિકેશન આધારે છે, જાહેરનામાના આધારે. અને તમે કાનૂન લાવો છો એ 1885 નો ટેલિગ્રાફ એક્ટના પ્રમાણે કરો છો તમે. એ તો અંગ્રેજોનો હતો, અંગ્રેજોએ દબાવવાના હતા ત્યારે. તો બીજું કે પોલીસ ભાડે મળે છે એવો એક ખુલાસો ગોપાલ ઇટાલિયાએ કર્યો. તો તમારા ધારાસભ્યો ક્યાં ગયા હતા? અને હું તો એમ કહું છું, હજી જાગજો. અમને કોઈ દુઃખ નથી. તમે અમને કહ્યું, અમને સહેજ પણ દુઃખ નથી. અમે તો ખેડૂતના દીકરા છીએ, ખેડૂતો માટે છીએ. અને તમારો પણ ખૂબ ખૂબ આભાર કે તમે પણ ખેડૂતો માટે ફૂલની તો ફૂલની પાંખડી કામ કરો છો. અને કરતું રહેવું જોઈએ, કરતું જ રહેવું જોઈએ. અને હું તો ભાજપના નેતાઓને કહું છું, તમે પણ કરતા રહ્યો. સાહેબ, ખેડૂતોનો વાત હતી, ખેડૂત આંદોલનની વાત હતી, ખેડૂત લોકો એકઠા થવાના હતા. તો એમાં પોલિટિકલ પાર્ટીઓ કઈ રીતે આવી ગઈ? ઈશુદાન ગઢવી પણ પ્રદેશ અધ્યક્ષ આમ આદમી પાર્ટી તરીકે નહોતા ગયા. જેતપરમાં મેં ત્યારે કીધું હતું ને, મારો ગોપાલભાઈનું ભાષણ સાંભળી લેજો, હેમંતભાઈનું ભાષણ સાંભળી લેજો. અમે કોઈ પોલિટિકલી વાત નથી કરી, નથી કરવાના. પણ ખેડૂતોને આશ્વાસન આપવા માટે મારે ફેસબુક લાઈવ થવું પડ્યું કે કોઈએ હિંમત હારવાની જરૂર નથી. અમે બેઠા છીએ સાહેબ તમારા અવાજ ઉઠાવવા માટે. આ લોકો કદાચ શું કરશે ખબર નહીં, પણ અમે ક્યારેય જિંદગીમાં સેટિંગમાં પણ અમે નહીં પડીએ. અમારા ખોડિયામાં પ્રાણ છે. અને રાજનીતિ કઈ એટલા માટે નથી કરવા આવ્યા. ઈશ્વરે ખૂબ મોટી તક આપી હતી, છોડીને રાજનીતિમાં આવ્યા છે. અને રાજનીતિમાં આવ્યા પછી, ચૂંટણીઓ હાર્યા પછી, ચૂંટણીઓમાં કદાચ સાથ સહયોગ મળ્યો ન મળ્યો હોય તો તમારો એક પણ મુદ્દે અમે મૌન નથી રહ્યા. એ જ મજબૂતાઈથી અમે ઉઠાવ્યું છે. શું કામ? કે ચૂંટણી હારવી જીતવી ઇમ્પોર્ટન્ટ નથી. અમારું તમારી પીડા મારાથી નથી જોવાતી, ઈશુદાન ગઢવીથી તમારી પીડા નથી જોવાતી. એટલે દરેક મુદ્દે ઈશુદાનભાઈ અવાજ ઉઠાવે છે અને મારી આત્માની મોજ છે. એટલે
મને પોતાને શોખ છે કંઈક સારું કરવાની, એટલા માટે ચૂંટણી જીતું હારું રહું એ કોઈ ઇમ્પોર્ટન્ટ નથી. અને છતાંય એ જ ખેડૂતોના કારણે, એ જ લોકોના કારણે 41 લાખ મત પણ મળ્યા, એમાંય મારે નથી પડવું. તો મારું આપણે એટલું જ કહેવાનું છે મિત્રો કે આજની રેલીમાં હું નથી જોડાઈ શક્યો બદલ માફી માંગુ છું. કારણ કે મુદ્દો ન ભટકી જાય, વાદ વિવાદ ન થાય, સામે આક્ષેપો પ્રતિ આક્ષેપો ન થાય, આમાં અમારે પડવું જ નથી સાહેબ, મારે પહેલાથી નથી. અને જેતપરમાં મોરબીમાં લેટ હું ઈશુદાન ગઢવી પહોંચ્યો હતો તો એનો પણ ખુલાસો કરી દઉં કે ત્યારે ગામજનોએ, અને મેં એવું કહેવડાવ્યું હતું પંકજભાઈને કે જ્યારે ગ્રામજનો કે પોલિટિકલ આગેવાનોને બોલાવો તો જ કહેજો, બાકી તમે સંભાળજો. એટલા માટે કે ખેડૂતનું કામ થવું જોઈએ, મુદ્દો ભટકાવવો ન જોઈએ. અને આ ઈશ્વરની સાક્ષીઓ હું કહું છું સાહેબ. એટલે ઘણા લોકોને પેટમાં દુખ્યું, રાહુલ ગાંધીને પેટમાં દુખ્યું. અચ્છા, તમારા પ્રદેશ અધ્યક્ષ ક્યાં પહોંચ્યા છે? ચાલો, ભાજપનો પ્રદેશ અધ્યક્ષ, કોંગ્રેસનો પ્રદેશ અધ્યક્ષ ક્યાં ગયા છે? બાકી કાર્યકર્તાઓ તો અમારા જિલ્લા પ્રમુખોને તો અમારા પંકજ રાણસરિયા જિલ્લા પ્રમુખ છે, એ તો 7 દિવસથી મહેનત કરતા હતા, જેલમાં ગયા હતા, એને ડિટેન કર્યા હતા, જૂના કેસમાં એને ફરિયાદ એ થઈ. ગોપાલભાઈ અમારા ત્યાં ગયા, બધા લોકો ગયા છે, ધારાસભ્યો ગયા છે. અને એક જગ્યાએ નહીં, બધી જગ્યાએ ગયા છીએ અમે, જ્યાં જ્યાં લોકોએ બોલાવ્યા છે. પણ આ રીતે રાજકારણનો તમારે છીછરાપણું કરવાની જરૂર નથી. આજે ખેડૂતોના, કોંગ્રેસ પરથી ખેડૂતોનો ખૂબ રોષ થયો છે કે તમે કોણ ના કહેવા વાળા, તમે કોણ છો ના કહેવા વાળા, એવું ખેડૂતો માની રહ્યા છે. કાલથી મને ફોન ચાલુ છે કે સાહેબ તમારે આવવાનું છે, તમારો હવે તો. મેં કીધું ભાઈ, આ એક દિવસ નથી. ખેડૂતોના મુદ્દે અમે લડ્યા છીએ, રાજનીતિમાં નહોતો ત્યારે લડતો હતો, છું ત્યારે લડું છું, અને કદાચ કોઈ દિવસ રાજનીતિ છોડી દઈશ ને તોય તમારા માટે લડતો રહીશ, એમાં તમે ચિંતા કરવાની જરૂર નથી. અને વિધાનસભામાં કોંગ્રેસ તો 30 વર્ષથી છે ભાઈ, અમે ક્યાં હતા અત્યાર સુધી? તો તમારે મુદ્દા ઉઠાવવા હતા, તમારે મુદ્દાનો ન્યાય અપાવવું હતું. તમારે રાજ્યસભાના મેમ્બરો હતા અહીંથી, રાજ્યસભામાં ક્યારેય તમે હાઈટેન્શન લાઈનનો કે વીજ થાંભલાનો કે મુદ્દો તમે ઉઠાવ્યો છે કાનૂન ફેરફાર કરવા માટે? અને આ કાનૂન ફેરફાર કરવાની કઈ રીતે જરૂર છે એ તારાંકિત પ્રશ્નોમાં અતારાંકિત અને પ્રાઇવેટ બિલ અમારા ધારાસભ્યો લાવ્યા છે. તમે તમારા ધારાસભ્ય શું કરે ભાઈ? અચ્છા, તમે અત્યારે 30 વર્ષથી શું કરતા હતા? આવી જ રીતે મિલીભગતથી આંદોલનો તોડવાનું અને ખેડૂતોનો પાપ લેવાનું બંધ કરો. મારે રાહુલ ગાંધીને હાથ જોડીને વિનંતી કરવી છે કે આવા જ ખેલ કરતા રહેવાના છે ગુજરાતમાં. તમારે આવી રીતે તમારા કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસ પાર્ટીને કોઈ પ્લેટફોર્મ નથી આપતું, એટલે પ્લેટફોર્મ ક્યાંક મળે અને એનો તમે દુરુપયોગ ખેડૂતના ખંભે બંદૂક ફોડવાનું કરો છો, એ યોગ્ય નથી. છતાંય તમને બધાને ખૂબ ખૂબ આભાર. તમે જે લડો છો ને એ લડાઈ લડો છો એના માટે પણ આભાર. આજે બહુ દુઃખ થયું છે કે અમે લોકોએ શું સમર્થન જાહેર કર્યું આમ આદમી પાર્ટી, અને બધા લોકોએ કીધું તમારે આવવાનું છે. મીડિયાવાળાએ મને પૂછ્યું, ગોપાલભાઈને પૂછ્યું, અને સ્વાભાવિક છે. અને મેં ત્યારે પણ કહ્યું કે ભાઈ ખેડૂતોને પણ પૂછ્યું હતું કે કોઈ પાર્ટીની રેલી નથી ને, પાર્ટીની રેલી હોય તો અમારે નથી આવવું. તો ના ના, ખેડૂતોની રેલી છે. અને સાહેબ, આમ આદમી પાર્ટીની ખાનદાની જુઓ, ઈશુદાનભાઈ ગોપાલભાઈ કદાચ નહીં આવી શકે એટલા માટે, વિવાદ નથી કરવું એટલા માટે, પણ અમારા તમામ જે લોકો આગેવાનો, ખેડૂત આગેવાનો છે, લીડરો, નાના કાર્યકર્તાઓ છે, બધા પહોંચ્યા છે. કાલથી એમણે કહ્યું કે અમે નહીં પહોંચીને પહોંચવાનું છે. આ ખેડૂતોનો મુદ્દો છે. અમે તો એટલા માટે નથી આવતા કે કોઈ વાદ વિવાદ થાય, ખોટા આરોપ પ્રત્યારોપો થાય, અને સ્વાર્થની રાજનીતિમાં મારો ખેડૂત ક્યાંક પીડાઈ ન જાય, મારા ખેડૂતને કોઈ તકલીફ ન પડવી જોઈએ. એટલા માટે થઈને અમે પોતે સ્વયંભૂ નિર્ણય કર્યો છે કે અમે આ રેલીથી દૂર રહીશું. એટલે કોંગ્રેસ વાળાઓ, કોંગ્રેસના નેતાઓ, તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી કે ભાઈ ઈશુદાનભાઈ આવી જશે, ગોપાલભાઈ આવી જશે તો કદાચ અમને મહત્વ નહીં મળે. અમારે કોઈ આંદોલન આવા હાઈજેક કરવાની જરૂર નથી સાહેબ. ઈશ્વરે અમને તાકાત આપી છે, ઈશ્વરે અમને શક્તિ આપી છે. ઈશ્વરે વિધાનસભાની વાત હોય કે ગ્રાઉન્ડ ઉપર હોય, એ કરદા પ્રથા પણ બંધ કરવામાં આમ આદમી પાર્ટીને એના નેતાઓએ મહેનત કરી છે. જેલમાં પણ આમ આદમી પાર્ટીને એના નેતાઓ ગયા છે.
અને અવાજ પણ ઉઠાવીને મજબૂત કરવાનું કામ પણ આમ આદમી પાર્ટીના નેતાઓએ કર્યું છે. અને અમને ગ્રાઉન્ડમાં જતા, ગ્રાઉન્ડમાંથી ઊભું કરતા આવડે છે અને એટલા માટે લોકોએ અમને પ્રેમ કર્યો છે. પણ ક્યારેય કોઈ પણ ખેડૂત હોય કે બીજા આંદોલનો હોય ત્યારે પોલિટિકલ પાર્ટીની તરીકે ના લેવાનું હોય. એ તમારા કદાચ મોટા નેતાઓએ કહ્યું હશે, સ્વાર્થી નેતાઓ હશે તમારા કદાચ, એને ગુજરાતીઓને ખેડૂતને પ્રેમ નહીં હોય, એને તો પોતાનું સ્વાર્થ સાધવાનું હશે. પણ મિત્રો, આપણે વિચારવું પડે, આપણે ખેડૂતના દીકરા છીએ, આપણે ખેડૂતોનું ભલું ઈચ્છવું જોઈએ. તૈયાર ભાણે બેસી જાય છે, આહાહાહા, કેમ જાણે આપણે ભાણા કરવા માટે ગયા છે. એનો અર્થ થયો કે આ કોંગ્રેસની રેલી તમે નક્કી કર્યું હતું, ખેડૂતોને ભેગા કરો ને પછી કોંગ્રેસની રેલી પ્રસ્થાપિત કરી દેવી, એવું તમે નક્કી કર્યું હતું. અને આવા પાપ કર્યા છે ને તમે ભૂતકાળમાં, એટલે 30 વર્ષથી તમને સત્તા નથી મળી. 2017ના 3 આંદોલનો થયા છતાં તમને સત્તાથી દૂર રાખ્યા પ્રજાએ, કારણ કે તમારા મનમાં પાપ છે, તમારા ચિત્તમાં પાપ છે. તમે ક્યારેય નિસ્વાર્થ ભાવે કામ નથી કરી શકતા. આજે પીડા તો ઘણી જગ્યાએ છે થાંભલાઓની, બધે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જાય, નેતાઓ જાય છે અને હજી જશે. અને હજી ફરીથી કહું છું કે અમે જ્યારે મને માઇક ત્યાં આપવામાં આવ્યું ત્યારે મેં એક શબ્દ રાજનીતિનું નથી કીધું. જેતપર ગામમાં હજારોની સંખ્યા માતા બહેનો બેઠી હતી, એને કાયદાકીય જ્ઞાન આપ્યું કે વળતર શું છે. આજે અદાણી છે, એને એરપોર્ટ લીધું, એરપોર્ટ ઉપર એક ગાડી રાખવાના અદાણી 120 રૂપિયા 1 કલાકના રહે છે. અદાણી એરપોર્ટ ઉપર પાર્કિંગમાં 1 કલાકના 120 રૂપિયા છે પાર્કિંગનો ચાર્જ. તો એક થાંભલામાં કેટલી ગાડીઓ પાર્કિંગ થાય? તો 1 કલાકના 120 રૂપિયા થતા, અને મહિનું ગણવા જાવ તો લમસમ 85,000 રૂપિયાની એક ગાડી થાય. આવી 15-20 ગાડીઓ તો પાર્ક થાય એટલું થાંભલાની નીચે જમીન રોકાય છે. તો એ જમીનની કેટલી કિંમત હોય? અચ્છા, બીજું 25 વર્ષ પછીની જમીનની કેટલી કિંમત હશે? આ બધા મુદ્દાઓ અમે ઉઠાવ્યા. મને એવું લાગે છે કે ભાજપ પડે એટલે ડરી ગયા છે કે તમે આમ આદમીના 2 મોટા નેતાને લઈને ન આવતા, ગોપાલ ઇટાલિયા કે સુદાન ગઢવીને. નહીં તો આવી વાત મૂકશે તો અમે માનીશું નહીં અને તમારા ખાતે ચડશે નહીં. અને કોંગ્રેસ ભાજપની મિલીભગતના પણ 4 પુરાવા મારે આપી દેવા છે. આજે તમે વિસાવદરમાં શું કર્યું હતું બધાને ખબર છે. વિસાવદરમાં ઉમેદવાર કેમ ઉભો રાખ્યો હતો? તમે તમારી પીસી જોઈ લ્યો, યુટ્યુબ ઉપર હશે, કે ત્રીજી પાર્ટી ચાલતી નથી, લોકોએ અમને કીધું એટલે અમે ઉમેદવાર ઉભો રાખ્યો. ગઠબંધન હતું, ગઠબંધન તોડીને, ગઠબંધન તોડવાનું પાપ પણ કોંગ્રેસે કર્યું. આજે ગુજરાતની જનતા એમ કહે છે કે કોંગ્રેસને આમ આદમી ભળી જાય તો ભાજપને પતાવી દે, પણ કોંગ્રેસ વાળા ભાજપથી જ ચાલે છે. વિસાવદરમાં કોંગ્રેસે ગઠબંધન તોડ્યું અને હરાવવા માટે ઉમેદવાર ઉભો રાખ્યો, મત ડિપોઝિટ ડૂલ થઈ ગઈ. તો ત્રીજી પાર્ટી નથી ચાલતી, લોકોએ તમને કીધું તો કેના આધારે તમે ઉમેદવાર ઉભો રાખ્યો? તો પહેલી વાત. પછી આમ આદમીને હરાવવા માટે તમે રૂપિયા આપ્યા કે નહોતા આપ્યા? ચોથી વાત, કોંગ્રેસના નેતાએ એવું કહેલું છે કે ભાજપને મત, અમને મત ન આપો તો વાંધો નહીં, ભાજપને આપજો પણ આમ આદમી પાર્ટીને ન આપતા. જ્યારે ભાજપના નેતાએ એવું કહેલું છે ધારાસભ્ય લેવલના કે કોંગ્રેસને જ્યાં ઉમેદવારો નથી મળતા ત્યાં અમે આપીએ છીએ. અને આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તમે સોગંદ ખાઈને કહેજો કે તમને ઉમેદવાર કોણે આપ્યા છે. એનાથી પણ મોટા પુરાવા તમને આપું દોસ્તો. ટીવી મીડિયામાં ડિબેટ થાય છે, એમાં ભાજપને કોંગ્રેસ છે પણ આમ આદમી પાર્ટીને બેસવા નથી દેતા. તો કોણ બી ટીમ છે એ કહેવાની જરૂર નથી. તમે બી ટીમ તરીકે કામ કરો, ખેડૂતોના મુદ્દા તમે ઉપાડીને આવો સરકાર પાસે, પણ બીજા કોઈને ન લાવતા એવું સરકારે તમને કીધું છે? કે સરકાર સાથે તમારી મિલીભગતો છે કે થાંભલાઓની કંપનીઓ સાથે મિલીભગતો છે? પણ છતાં મેં ફરીથી કહું છું ખેડૂતોને કે હિંમત ન હારતા. આ રેલીમાં સુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા નથી જોડાતા. તમારા મુદ્દાને ભટકાવે નહીં એટલા માટે, કોઈને બહાના ન મળે એટલા માટે, પણ એનાથી કંઈ આંદોલન હટી નહીં જાય. ન્યાય તમને મળે અપાવીને રહેશું અને એ ગ્રાઉન્ડ ઉપર અમે આવીશું, જરૂર પડે મુદ્દો ઉઠાવીશું. વિધાનસભા પણ આવે છે, એમાં પણ મુદ્દો ઉઠાવીશું. એટલે તમારે એ બાબતે ચિંતા કરવાની જરૂર નથી. ચોથી, પાંચમો તમને પુરાવો આપું ભાજપ કોંગ્રેસ કેમ મિલીભગતથી ચાલે છે એનો.
અરવિંદ કેજરીવાલ જેલમાં જાય, રાહુલ ગાંધી કેમ ન જાય? એને તો 70 વર્ષ સુધી પેલા કહેતા હતા કે આ તો લૂંટે છે, લૂંટ્યા છે, કરોડો રૂપિયાના આમ બનાવ્યા છે, જમાઈ આમ બનાવ્યું છે. હેરાલ્ડ કેસમાં તમારું જામીન ઉપર તમે છો, કેમ નથી જતા? એટલે પેલા અહીંયા કોઈ પ્રદેશનો નેતા કેમ જેલમાં નથી ગયો? સુદાન ગઢવી જઈ આવ્યો, ગોપાલ ઇટાલિયા જઈ આવ્યો, ચેતર વસાવા જઈ આવ્યો, અમે તો બધા જેલમાં ગયા છીએ, તમે કેમ નથી ગયા? અને ટીવી મીડિયામાં જે ડિબેટ થાય, આમ આદમી પાર્ટીની ચર્ચા થાય, તો ભાજપ કોંગ્રેસ ચર્ચા કરતા આમ આદમી પાર્ટીને બેસવા નથી દેતા. તો એ મિલીભગત કોણ છે, કોની છે, બધાને ખબર છે. અને એટલા માટે હું કહું છું કે પ્રજાનો પાપ ન લો. આજે લાખો ખેડૂતોમાં એક રોષ છે કોંગ્રેસના નેતાઓને લઈને, કે આ કોંગ્રેસના નેતાઓ શું સમજે છે, અમારું આંદોલન છે અને બીજાને નહીં ઘૂસવા દેવાનું એ જાહેરાત કરે છે. આજે કેટલાય ખેડૂતોના વિડીયો આવ્યા મારી પાસે કે સાહેબ તમે આવો, તમે કેમ નથી આવતા? સુદાનભાઈ, ગોપાલભાઈ કેમ નથી આવતા? તમે અહીંયા આંદોલનમાં પધારો. કોણ છે કોંગ્રેસના નેતાઓ જે અમને ના પાડે છે, તમને ના પાડે છે? આંદોલન કેનો નથી? પણ સાહેબ હજી પણ તમને કહું છું કે અમારા દિલમાં ખેડૂત છે ને, આ ખેડૂતનો એક જગ્યાએ અમે હાજર નહીં રહીએ નથી કે ફેર નહીં પડે, પણ મુદ્દો ભટકાવવો ન જોઈએ. મુદ્દો છે ભટકાવવો ન જોઈએ. મારા ખેડૂતનો મુદ્દો ખેડૂતનો રહેવો જોઈએ. અને એટલા માટે અમે નથી આવી શકતા. એ બદલ હું 54 લાખ ખેડૂતોની માફી માંગુ છું. પણ આ રેલીમાં ખાલી હાજર નથી રહેતા. તમારા મુદ્દા આનાથી 10 ગણી મજબૂતાઈથી ઉઠાવીશું. આ લોકોએ એવું કહ્યું કે અમે અલગ અલગ જગ્યાઓ ઉપર આ લોકો ચડી બેસે છે. ચડી બેસે છે એટલે શું? આપણે ગઠબંધનમાં હતા, ગઠબંધનમાં સભાઓ થતી હોય, આપણે ચર્ચાઓ કરતા હોય, તેમાં ખોટું શું હતું? અને ગઠબંધન તોડવાનું પાપ પણ તમે કર્યું છે, અમે નથી કર્યું. ગઠબંધન તોડવાનું પાપ વિસાવદરથી કોંગ્રેસે કર્યું છે. અને અમે 4-4, 5-5 સીટો ઉપર અમે ઉમેદવાર ઉભા નતા રાખ્યા. અને છેલ્લે ત્યાં સુધી કહેવામાં આવ્યું હતું કડીમાં અને વિસાવદર 2માં ચૂંટણી છે, કડીમાં અમે ઉમેદવાર ઉભો નથી રાખ્યો, તૈયાર નથી રાખ્યો, એટલા માટે કે કદાચ તમે માગો તો અમારા ઉમેદવારને પછી ના પાડવી અઘરી પડી જાય. અને છતાંય તમે ન માન્યા કે નહીં, કડીમાં ઉભો રાખીશું ને અમે વિસાવદરમાં રાખીશું. આ ગુજરાતની જનતાને હાથ જોડીને વિનંતી કરું છું, ખેડૂતોને હાથ જોડીને વિનંતી કરું, આટલું સમજણ રાખજો બસ. અને આ લોકો તમારા મુદ્દા ઉઠાવે છે તો એનોય આપણે વિરોધ નથી કરવાનો. કમસે કમ મુદ્દા તો ઉઠાવે છે, ભલે સેટિંગથી ઉઠાડતા હશે કે જે પણ હશે, ભગવાન એ જાણે ને એના પાપ જાણે, પણ મુદ્દો ઉઠવો જોઈએ. આજે ઉઠાવવા વાળા બહુ ઓછા છે, બોલવા વાળા બહુ ઓછા છે. આજે હું ને ગોપાલભાઈ માન લો કે આ રેલીમાં જોડાઈએ તો કોનું શું ખરાબ થઈ જવાનું હતું? કોનું? અને છતાંય મિત્રો, અમારા કાર્યકર્તાઓ, અમારા આગેવાનો, જિલ્લા લેવલના આગેવાનો આ રેલીમાં પહોંચ્યા છે. હું ખેડૂતોને વિનંતી કરું છું કે આ રેલીમાં જોડાજો. આ રેલી ખેડૂતોની છે, ખેડૂતોના મુદ્દાઓ માટેની છે. આજે ઈશુદાનભાઈ, ગોપાલભાઈ ત્યાં નહીં પહોંચી શકે તેનાથી કંઈ અટકી નહીં જાય. તમને ન્યાય મળવો જોઈએ અને એનાથી મજબૂતાઈથી આપણે મુદ્દા ઉઠાવીશું. હાઈ ટેન્શન લાઇનનો પ્રશ્ન આખા ગુજરાતમાં છે, આખા ગુજરાતમાં મુદ્દાઓ છે. આજે આ પીડા છે ને એ દરેક ભાજપના ધારાસભ્ય, મંત્રીને પણ હોવી જોઈએ. હું તો એમ કહું છું, મેં જેતપરમાં ગામ લોકોને પૂછ્યું, મેં બધા આવે તો વાંધો નહીં, તો એમણે કીધું કે આ બધા જોઈએ છે. તો મેં તો એવું કીધું કે ભાજપના ધારાસભ્યો આવો, ભાજપના મંત્રીઓ પણ અહીંયા આવો, ખેડૂતો એવું કહે છે, કલાકારો આવો, કથાકારો આવો, ક્રિકેટરો આવો, જે પણ લોકો ખેડૂતના પીડાને સમજતા હોય કે એને પીડા થતી હોય, બધા આંદોલનમાં જોડાવો. એમાં વાંધો શું હોઈ શકે? અને આપણે તેમ કઈ રાહુલ ગાંધીજી પણ આવે, અરવિંદ કેજરીવાલજી પણ આવે, શું વાંધો છે ભાઈ? આવવું જોઈએ. અને હું તો એમ કહું છું, નીતિન નબીનજીને પણ કહું છું કે તમે આવો. ભાજપના મંત્રીઓને, મુખ્યમંત્રીને કહું છું તમે પધારો, વાંધો શું હોઈ શકે? પણ સહેજ પણ નબળા ન પડતા ખેડૂતો, તમારા માટે હજી આ ખોડિયામાં પ્રાણ છે ત્યાં સુધી લડતા રહેશું, તમારા મુદ્દા ઉઠાવતા રહેશું. પત્રકાર હતો, મહામંત્રની યુટ્યુબમાં પડ્યા હશે, વિડીયો જોઈ લેજો. ન્યાય અપાવવાની વાત હોય, ખેડૂતો પર અત્યાચાર થવાની વાત હોય, ખેડૂતો ઉપર ખોટા કેસો થવાની વાત હોય, એ મહામંત્રનોમાં મજબૂતાઈથી અવાજ ઉઠાવ્યો હતો. ત્યારે ઈશુદાનભાઈ ક્યાં રાજનીતિમાં હતા? બરોબર છે. અને અહીંયાથી અટકવાનું નથી, હજી કાર્યક્રમો રહેશે. ખેડૂતોના મુદ્દે લડીશું. તમે જુઓ, કડદાકાંડ થયું,
પછી હળવદમાં લોકોએ જલિયાવાલા બાગની જેમ ખેલ કર્યા, જેલમાં ગયા. એના સમર્થનમાં સુદામડામાં સભા થઈ અને ખેડૂતો એક થયા. 10,000 કરોડ રૂપિયા સરકારે આપવું પડ્યું. અને હું તો કહું છું કોંગ્રેસે આવું કરવું જોઈએ. શું કામ ના કરો? તમે કરો ને ભાઈ. પણ આ ફેસબુક લાઈવ એટલા માટે હું દુધામાં હતો કે મારે જવાબ આપવો કે ન આપવો. પણ કેટલાય લોકોના એવા ફોન આવ્યા કે તમે કેમ ના આવો, તમે કેમ ના આવો. આ ખેડૂતોની છે, અમારી લડાઈ છે, અમે પાછા વળી જઈએ. પાછું નથી વળવું ભાઈ. સેંકડો લોકો કાલે પાછા વળતા તમે ના પાડી છે. મેં કીધું કોઈએ પાછું ખેડૂતો નથી. આ ખેડૂતોની લડાઈ છે ભાઈ. 2 જણા કદાચ એ લોકોએ પોતે પોતાના કોંગ્રેસની રેલી સમજતા હોય, ના પાડ્યું હોય અમને, તો અમે નહીં આવી શું વાંધો છે? પણ ખેડૂતોની લડાઈ અટકવી ન જોઈએ. ખેડૂતો ચાલવા જોઈએ, ખેડૂતોના મુદ્દા ઉઠવા જોઈએ. અને રાહુલ ગાંધીજી આવું પાપ કરવાનું ગુજરાતમાં રહેવા દેજો. અને કોંગ્રેસના મોટા નેતાઓને પણ કહું છું કે તમારે પણ આ મામલે ખુલાસો આપવો જોઈએ. આજે કોઈ પ્રદેશ અધ્યક્ષ ત્યાં પહોંચ્યો નહોતો, કોઈ પણ પાર્ટીનો. ઈશુદાનભાઈ પ્રદેશ અધ્યક્ષ ત્યાં પહોંચ્યા હતા અને ત્યારે રાજનીતિની વાત નહોતી કરી. કદાચ કોંગ્રેસનો અંદરૂની ડખો હશે, એવું પણ બની શકે. આમાં આપણે પણ ખેડૂતોનું નુકસાન ન કરતા આટલી જ વાત છે બસ. કેટલાય ખેડૂતો આગેવાનોના મને ફોન આવ્યા કે તમે આવો, તમે પહોંચો, ભલે આ લોકો આમ કે નહીં. ભાઈ મારે વિવાદ ખેડૂતના મુદ્દે નથી કરવો ને એટલા માટે આજે મારે ફેસબુક લાઈવ થઈને માફી માંગવી પડી ખેડૂતોની કે કદાચ અમે જોડાઈ આ રેલીમાં માત્ર જોડાઈ નથી શકતા. બાકી તમારો મુદ્દો અમે ઉઠાવતા રહીશું, ઉઠાવીશું. તમારે ક્યાંય ચિંતા કરવાની જરૂર નથી. વિધાનસભા પણ ગજવીશું. વિધાનસભામાં પણ જેમ ગોપાલભાઈ આખા મુદ્દા ઉઠાવ્યા હતા હાઈટેન્શન લાઈનના, પ્રાઇવેટ બિલના અને ખરેખર વળતર શું આવવું જોઈએ એની પણ વાત કરી દઉં જ્યારે ફેસબુક લાઈવ થયા છીએ તે. મિત્રો આજની જમીનના ભાવ અને 25 વર્ષ પછીની જમીન, આ 25 વર્ષ માટે કોન્ટ્રાક્ટ છે પણ થાંભલા તો લાંબા ટાઈમ સુધી રહેવાના છે. તો 25 વર્ષ પછી તો વીઘેના 3-4 કરોડ હશે. અને અત્યારે કંપની 35 લાખ રૂપિયા વીઘા જો તો પૂરતો વળતર નથી આપતી. તાર મજૂર એમને નાખી જાય છે, ખેતરોમાં પૂછ્યા વગર નાખી જાય છે. ટેલિગ્રાફ એક્ટ 1885 એ મામલામાં અંગ્રેજોને દબાવવાનો તો એ કાયદો છે. કાયદો તમે બનાવ્યો નથી અને તમે નોટિફિકેશનથી આ બધું કરો છો. કલેક્ટરની અધ્યક્ષતામાં મિટિંગ બોલાવે. મિત્રો મેં મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો 5 દિવસ પહેલા, 5 થી 6 દિવસ પહેલા પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ખેડૂત આગેવાનોને મળ્યો હતો, ખેડૂતના લોકોને ફોન કર્યા હતા. અમારા આગેવાનો એક કમિટી એકવાર બેઠી, એમણે ચર્ચા કરી અને એમણે એવું કીધું કે આ મુદ્દો બહુ વાજબી છે કે અદાણીને એક ખાલી ગાડીના 86,000 રૂપિયા પાર્કિંગના મહિને મળતા હોય તો અહીંયા કેટલા મળવા જોઈએ. તો મેં 7 મુદ્દા આપ્યા હતા મુખ્યમંત્રીશ્રીને પત્ર લખીને. એક તો હાઈ કલેક્ટર લેવલની કમિટી નહીં, સ્ટેટ લેવલની કમિટી બેસાડો અને એમાં, કારણ કે કેન્દ્રનો 1885 ટેલિગ્રાફ એક્ટ છે એટલે કેન્દ્રનો અધિકારી પણ હોવો જોઈએ, ગુજરાત સરકારના અધિકારીઓ હોવા જોઈએ, કંપનીના અધિકારીઓ હોવા જોઈએ, એક્સપર્ટો હોવા જોઈએ, ખેડૂત આગેવાનો હોવા જોઈએ, ખેડૂત પ્રતિનિધિત્વ હોવા જોઈએ અને નિવૃત્ત ન્યાયાધીશો હોવા જોઈએ. આની એક સમિતિની રચના કરો અને આ સમિતિ છે એ નક્કી કરે કે અત્યારે તો 8 રૂપિયા યુનિટ આપણે વીજળી તો મફત આપવાના નથી. થાંભલા નાખી દે વીજળી મફત આપતા તમને વાંધો નથી. આપણે તો એને બટકાવવાના છે એ ભાવે. એટલે ખેડૂતો આગેવાનો સાથે બેસીને આ કમિટી વળતર કમિટી નક્કી થાય. એ વળતર આખા ગુજરાતમાં લાગુ પડે અને કઈ રીતે લાગુ પડે. તો ભાઈ આજે 8 રૂપિયા યુનિટ આપે છે સરકારને, 25 વર્ષ પછી 50 રૂપિયા યુનિટ આપતું હશે તો કંપનીના નફો તો કરોડોમાં જશે. પછી જમીન આજે 30-35 લાખની કિંમતની છે, એ કિંમતની જમીન છે એ 2-5 કરોડની થઈ જશે 25 વર્ષ પછી. તો એ પ્રમાણે વળતર મળવું જોઈએ. બીજું કે આ જમીનમાં થાંભલો આવે તો 30 લાખની જમીન હોય તરત જ ભાવ ઘટીને 10 લાખ થઈ જાય છે. તો 50 વીઘા જમીન હોય તો એનું શું? તો એનું વળતર એવી રીતે નક્કી થવું જોઈએ. અને અમે તો છેલ્લે એવું પ્રપોઝલ મૂકી કે આ કમિટી એવી રીતે રચના કરે કે પ્રોફિટમાં ભાગ આપો. કંપની કમાય, 10 વર્ષ પછી કંપનીનો નફો વધતો જશે તો ખેડૂતનો નફો વધતો જાય. પ્રોફિટમાં જેટલા ખેડૂતો અસરગ્રસ્તો હોય એને 8 થી 10% એને કમિશન એને પ્રોફિટમાંથી ભાગ આપે. 8% જે નક્કી કરો. તો આવી રીતે વળતર કમિટીની રચના થાય ને આવી રીતે નક્કી થાય. એના માટે કાનૂન બને વિધાનસભામાં અને લોકસભામાં બહુમતીથી. કારણ કે આ તો ભારતનો ઇસ્યુ છે. આજે માની લો કે આ જેતપર કે સુરેન્દ્રનગર કે મોરબી કે રાજકોટ નથી, દ્વારકામાં પણ અમારા આ જ પ્રશ્નો છે. દ્વારકામાં મરજી પડે એવી રીતે થાંભલાઓ નાખી દે છે અને પોલીસનો દુરુપયોગ કરી અને ખેડૂતો ઉપર હેરાન કરીને ખોટા કેસો કરે છે.
તો આખા ગુજરાતમાં આવો કાનૂન બને. કાનૂન બન્યા પછી વળતર કમિટી એવી રીતે રચના થાય. આમાં મેં સાંભળ્યું છે, સાચું ખોટું ભગવાન જાણે અને સરકાર જાણે, સરકાર કમાય છે ફંડથી, કંપનીઓના નેતાઓ કમાય છે કારણ કે એને પણ આમાંથી મળે છે. પછી કોન્ટ્રાક્ટરો ભાજપના છે એ કમાય છે કારણ કે એક થાંભલાને નાખવાના એને કરોડો રૂપિયા મળે છે. અધિકારીઓ કમાય છે, મેં સાંભળ્યું કે આ બધું સેટિંગ પાડી દેવા માટે અધિકારીઓ કમાય છે, પણ કોના ભોગે? ખેડૂતની જમીનના ભોગે. અને ખેડૂતો જ નથી કમાતો, બાકી બધાય કમાય છે. તો મારી એવી વિનંતી છે કે બાકી બધાના હપ્તા જે વચ્ચે કટકી આવે છે બંધ કરી દો. કંપની ને ખેડૂત બે જ કમાવા જોઈએ આમાં, અને એ પણ દર મહિને નક્કી થાય કે આટલો તમને મળે. તો આ બાબત હતી, આવી મેં રજૂઆત કરેલી છે. તમારા પણ કોમેન્ટ્સમાં મૂકજો આ રજૂઆત સાચી છે ખોટી છે. અને ભગવાનને પ્રાર્થના કરીએ કે ભાજપ સરકારને સદબુદ્ધિ આપે કે ખેડૂતો એક થયા છે, ખેડૂતો એક થઈ રહ્યા છે. ભલે કેટલાક લોકો તોડવાની કોશિશ કરે, પણ આપણે તૂટવાનું નથી. અમે નીચલું લેવું હોય તો લઈ લેશું ખેડૂતો માટે, પણ ખેડૂતો એક થવાનો છે. 54 લાખ ખેડૂતો, એના આગેવાનો, કોઈ પોલિટિકલ પાર્ટીના પક્ષના નેતાઓ લડતા હોય તો એને પણ અભિનંદન. આ બધા એક થઈને આપણે એક નક્કી કરવાનું છે. ખેડૂતો માટે વળતર કમિટી રાજ્ય લેવલની બને, એના માટે કાયદો બને, અને એ પ્રોફિટમાં તમે ભાગ આપો ખેડૂતોને. દર વર્ષે જે કંપની પ્રોફિટ કરતી જાય એ પ્રમાણે આપતા જાઓ, એવી અમારી માંગણી છે. આ વળતરની માંગણીમાં આપણે બધાએ સહયોગ આપીએ એવી વિનંતી સાથે જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય કિસાન.